ભરી ઘટના. પ્રિન્સિપાલે 6 વર્ષની બાળકીને કર્યા અડપલા. ચીસો પાડતા ગળું દબાવીને કરી હત્યા. પ્રિન્સિપાલ જ બન્યો હેવાન. આ પ્રિન્સિપાલનું ભાજપ અને આરએસએસ સાથે કનેક્શન. આમ તો શાળા એ મંદિર કહેવાય, પણ હવે ગુજરાતના દાહોદની આ ઘટનામાં શાળાએ બાળકીનું મોત લાવી છે. દાહોદના જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાની પાછળ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. જો કે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના પીપળિયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો અને આ મૃત્યુ કર્યું હતું પોતે આચાર્યએ. સમગ્ર મામલો શું છે જોઈશું આ ખાસ વિડીયોમાં. નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ ઘટનાની જાણ થઈ હતી ત્યારે દાહોદ પોલીસની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળને કોર્ડન કરાઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. અને જો આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના પીપળિયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થીનીએ ધોરણ 1માં એડમિશન લીધું હતું. સવારના નિત્યક્રમ મુજબ 19 સપ્ટેમ્બર ગુરુવારના સવારે 10 વાગ્યે વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી, પરંતુ શાળાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં પણ તે ઘરે પરત ફરી ન હતી, જેથી કરીને પરિવાર ચિંતામાં મુકાયો હતો અને પોતાની દીકરીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે શોધખોળ કરતા બાળકીની સીધી લાશ મળી આવી હતી અને આ સમગ્ર મામલો તે સમયે બહાર આવ્યો હતો. મૃતદેહ મળ્યાના 3 દિવસ બાદ રવિવારે પોલીસે હત્યાના આરોપમાં શાળાના આચાર્યની જ ધરપકડ કરી હતી અને મોટો ખુલાસો થયો કે આ બાળકીના મૃત્યુની પાછળ આરોપી છે તે શાળાનો આચાર્ય પોતે જ છે. પ્રિન્સિપાલે જ વિદ્યાર્થીનું ગળું દબાવી દીધું હતું અને તે શાળાએ જતી હતી તે વખતે કારમાં તેની સાથે જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું. આ વિદ્યાર્થીની પ્રથમ ધોરણમાં ભણતી હશે ત્યારે શિક્ષકને કંઈ થયું નહીં હોય આવી નાનકડી વિદ્યાર્થીની સાથે આવું કરતા? કંઈક તો વિચારો, તમે શિક્ષક છો, લોકો તમારી પાસેથી ભણે છે અને બાળકી સાથે આવું વર્તન કર્યું. આ બાળકી પર શું વીતી હશે તે વિચારીને પણ રૂવાટા ઊભા થઈ જાય છે. અને તમે તો આ બાળકીને મારી નાખી. આ બાળકી જ્યારે ચીસો પાડતી હશે ત્યારે આ હેવાને તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. આને શિક્ષક કહેવાય? પાછું આટલું જ નહીં, પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે બાળકીની માતાએ પ્રિન્સિપાલને તેની દેખભાળ કરવા માટે આ બાળકીને પ્રિન્સિપાલ સાથે સોંપી હતી. પોલીસે જણાવ્યું કે છોકરી ગુરુવારે શાળામાંથી ગુમ થઈ હતી. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આચાર્યએ ગુનાની કબૂલાત કરી અને પ્રિન્સિપાલે કથિત રીતે લાશને સ્કૂલની પાછળ ફેંકી દીધી હતી. તેને આખો દિવસ લાશને પોતાની કારમાં છુપાવીને રાખી હતી. આ હતી ક્રૂરતા? કંઈક તો વિચારો. હવે પછી આ ઘટનામાં પાછો નવો વળાંક સામે આવ્યો. આ દુષ્કર્મી અને હત્યારો આચાર્ય ભાજપ આરએસએસનો કાર્યકર્તા છે. તોયણી પ્રાથમિક શાળાનો હત્યારો આચાર્ય ગોવિંદ નટ ભાજપ આરએસએસ અને વીએચપી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી ગોવિંદ નટના ભાજપ આરએસએસ અને કાર્યક્રમમાં ફોટા પણ જાહેર થયા છે. એક ફોટોમાં તો આ હત્યારો ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે ભાજપની એક બેઠકમાં હોવાનું પણ દેખાઈ આવે છે. ચૂંટણીમાં પણ આ આચાર્યનું ભાજપનું કામ કરતો હતો. આ ફોટો પરથી જાણી શકાય છે કે ગોવિંદ નટ ભાજપમાં કેટલા ઊંચા હોદ્દા પર હશે કે મંત્રી સાથે એક સોફામાં બેસીને તે ફોટો પડાવે છે. આમ તો ભાજપનો નારો છે બેટી બચાવો બેટી પઢાઓ, પણ ભાજપ સરકાર આવા લોકો વચ્ચે શું ગુજરાતની એક પણ દીકરીઓ સુરક્ષિત છે? અરે સુરક્ષા તો છોડો, હવે સીધી હત્યા પર ઉતરી આવ્યા છે આચાર્ય. ભાજપ સાથેના મોટા કનેક્શન થઈ જશે, કરી આપીશું એવા વાયદા બંધ કરો અને હવે જરાક ઊંઘમાંથી ઉઠીને સુરક્ષા પર નજર રાખો. તમારા રાજ્યમાં કોઈકની દીકરી મોતને ભેટે છે, તેની હાલત શું થઈ હશે કંઈક તો વિચારો. ત્યારે આમ તો ભાજપ બહુ શાંતિ રેલી કરતી હોય છે, તો શું ભાજપના કાર્યકરો અને હર્ષ સંઘવી આ દીકરી માટે મીણબત્તી લઈને નીકળશે, જેના પર ગોવિંદ નટે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે અને તેને મારી નાખી છે? તેવા લોકો માટે હવે શું એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અથવા તો તેમને કડક સજા આપવામાં આવશે? આવા તો અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ કોઈની પાસે કંઈ જવાબ નથી અને ખાસ કરીને ભાજપ સરકાર પાસે તો આ ઘટનાના કોઈ જવાબ નથી. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.